અસલામુઅલૈકુમ. આજે હું વાત કરવા આવ્યો છું આપણે ભરૂચ જંબુસર બાયપાસની જે આપણે એન્ટ્રીનું કામ ચાલી રહેલું છે એ બાબતે. તો હું બધાને જણાવવા માંગીશ કે 2021થી સતત આપણી આ લડત ચાલુ હતી નગરપાલિકા જોડે, આપણા ચૂંટાયેલા સભ્યો જોડે. એમાં મેં તમને કીધું હતું આગળ એવું કે આ રોડો જે હતા એ રોડો માટે 2022-23માં જ્યારે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આવવાની હતી એ સમયે જે લોકોએ જે ઝંડા કોંગ્રેસ પક્ષના લગાવેલા હતા એ મારા તરફથી ઉતારીને બાજુમાં મૂકવામાં આવેલા હતા. મેં આગળ બી આ વાત કરી હતી ને એના સંદર્ભે કોંગ્રેસના લગભગ મારી પાસે આંકડો છે 72 માણસો અમારા વિરુદ્ધ ભરૂચ બીડી ઝોન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા ગયા હતા અને સદનસીબે એમાં પછી અમને સમાધાન કરવું પડ્યું હતું. આ વિસ્તારના મતલબમાં 2 માણસો જે હતા એ મારા વિરુદ્ધ સાક્ષી બી રહેવા ગયા હતા કે હા ભાઈ આ ભાઈ ઝંડા ઉતાર્યા હતા, હું હતો ત્યાં જોવા માટે. એમાં નામ થામ અત્યારે મારે નથી આપવા અને સમય આવશે તો એમના નામ બી આપીશ. અને ખાસ વાત એવી કરવી છે કે જ્યારે આપણા વિસ્તારમાં આ કામ ચાલી રહેલું છે તો ચોક્કસપણે હું એવું કહીશ કે સંજય જે આ ફ્રૂટની લારી ચલાવતા હતા મરહુમ ગુલામ હાજીવાળી જગ્યાની ઉપર ઈંટોવાળા, તો એ ભાઈએ મને આજે એવું કીધું કે સરપંચભાઈ 35 વર્ષ પછી હું આવું ડેવલપમેન્ટ જોઈ રહેલો છું કે આપણા વિસ્તારની અંદર આવી એક કામગીરી ચાલી રહેલી છે. તો મને થોડી ખુશી થઈ કે ચાલો અલ્લાહે મારા હાથે આ કામ લીધું. મને કોઈની ક્રેડિટ નથી જોઈતી, બરાબર છે, પણ આ કેવું છે એટલા માટે આ જે વિડીયો બનાવવાનું મૂળભૂત કારણ એવું છે કે અમુક વસ્તુના ખુલાસા મારે પબ્લિક સમક્ષ મૂકવા છે કે આ કામ જ્યારે ચાલતું હતું ને ત્યારે ઘણા ખરા યુટ્યુબરો હતા એ હેરાન કરવા આવ્યા હતા. હેરાનગતિ કરીને કે કોન્ટ્રાક્ટરને અમારી ગેરહાજરીમાં આવીને કે તારો વર્ક ઓર્ડર લાવ, પરમિશનની કોપી લાવ, તારું આ લાવ, કેટલા માણસો કામ કરે છે. હવે એ ભાઈની જોડે અમારી થોડી ડિસ્કશન જ્યારે થઈ કે ભાઈ તમને આ બધું કરવાનું શું મતલબ, તમને જો તમે એક પત્રકાર છો તો તમે પત્રકાર તરીકે આ વિસ્તારના 500 પ્રોબ્લેમો છે જે ઉજાગર કરો. બ્રિજ નીચે 96 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર છે, એની ફરિયાદ પણ મેં GSRDCમાં આપેલી છે. અને આપણા વિસ્તારમાં ઘણી બધી બાજુએ ગંદકી થતી છે, ઘણી બધી બાજુ તમે જુઓ છે કે બહુ કામો છે, પણ આપણા વિસ્તારના મોટા ભાગના પત્રકારો આ વસ્તુ બતાવતા નથી, બરાબર છે. હું એમને પત્રકાર નથી માનતો. પત્રકાર એટલે હું એવું માનું છું કે એક ઈમાન ધર્મવાળો માણસ હોય છે, એને ખોટું થતું દેખાય તો એ સરકારને સવાલ કરે, પબ્લિકને સવાલ કરે, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને સવાલ કરે. હું એને પત્રકાર માનું છું. આ કોઈક હતા એમની જોડે બેહીને ડિસ્કસ કરી ત્યારે એમણે અમને એમ કીધું કે અમારી ઓફિસ પર 2-3 જણા ફરિયાદ કરવા આવે છે કે આ કામ અટકાવો. બહુ રૂકાવટો બી આવી, થોડો સંઘર્ષ બી થયો, બહુ લોકો જોડે થોડી માથાકૂટ થઈ. સવારના 4-4, 5-5 વાગે લગીને જાગીને અમે લોકો મતલબ કરાવતા હતા. હવે મૂળ વાત એવી છે કે આ કામ જ્યારે ચાલતું હતું ને ત્યાં સારા એવા વિસ્તારના આગેવાનો, બરાબર છે, અમુક આગેવાન, અમુક વ્યક્તિઓ કે જે કે યાર ટેન્ડરની કોપી કરાવવા ગયા નગરપાલિકામાં કે આના ટેન્ડરની કોપી આપો, આના એસ્ટિમેટની કોપી આપો. હવે સાલું એ માંગે એમાં એનો પ્રોબ્લેમ બી નથી, કામ સારું થાય, બધાની ઈચ્છા એવી હોય કે ભાઈ કામ સારું થાય, ધ્યાન રાખો, બહુ સારી વસ્તુ છે. પણ જેણે પોતાની સોસાયટી માટે કે પોતાના વિસ્તાર માટે સિંગલ એપ્લિકેશન ના કરી હોય કે ભાઈ અમારા વિસ્તારમાં આ વસ્તુની જરૂર છે, એવા લોકો આ કામમાં અવરોધ ઊભો કરવા આવ્યા હતા, બરાબર છે. તમને બધાને ખબર જ છે કે આપણે તો માથે લઈ લેવાવાળા છે, જેને હોય આવે સામે આપણે તૈયાર જ છે, બરાબર છે. આપણે સારું કરવાની કરે ને અલ્લાહની મદદ આપણી જોડે છે. એટલે આ એક દુઃખની વાત તમારા સમક્ષ મૂકવા આવ્યો છું કે અમુક આ પત્રકારો, અમુક યુટ્યુબરો, કહેવાતા પત્રકારો જે સારા લોકો છે તે તો બિચારા કોઈ દિવસ નથી આવ્યા, પણ અમુક કહેવાતા પત્રકારો આની અંદર એક અવરોધ ઊભો કરવા આવ્યા હતા. અને એમની જોડે મેં તમને કીધું કે એ લોકોનું કેવું એવું હતું કે યાર અમે નિર્દોષ છે, અમને પ્રેશર કરવામાં આવે છે. હવે એમને બહુ તપાસ કરી કે ભાઈ કોણ આવે છે, અમને કોણ આવે છે, પણ બિચારાની કોઈ મજબૂરી હશે તો એણે નહીં કીધું, પછી આવતા બંધ થઈ ગયા હતા. પણ મહત્વની વસ્તુ એ છે કે જ્યારે આટલું સારું કામ થઈ રહેલું છે, આજે શેડની એન્ટ્રી છે, આજે અમે લોકો જે છાતી પર ઊભા રહેતા હતા કોન્ટ્રાક્ટરની, એનું મૂળભૂત કારણ એવું હતું કે અમે સમાજ સેવા દિલથી કરીએ છીએ, અહીંથી નથી કરતા, અમારે કોઈને બતાવવાનું નથી થતું. તો અમારો મુદ્દો એવો હતો કે જેવી રીતે આપણે આપણા ઘરનું કામ કરાવતા હોય ને એ રીતે અમે ઊભા રહીને કામ કરાવતા હતા. હું હતો, મોહમ્મદભાઈ લીંબડી હતા, યાસીન દાદાભાઈ, ઇરફાન બોક્સર, શમશાદભાઈ, વિપક્ષ નેતા પણ સવારમાં 3-4 વાગ્યા સુધી ઊભા રહેતા હતા. સલીમભાઈ અમદાવાદી પર ખડે પગે ઊભા રહેતા હતા, બરાબર છે. અબ્દુલભાઈ કામથી સવારમાં ટાઈમ આપતા હતા. એટલે કહેવાનો મતલબ કે અમે બધા ભેગા મળીને જ્યારે આ કામ કરતા હતા ને તો અમુક લોકોના પેટમાં તેલ રેડાયું હતું કે યાર આ લોકો આવું કામ કરાવે ચાટે. માશાલ્લાહ બધાની જાણ સારું કહી દો, બંને બાજુ 5-5 મીટરની ફૂટપાથ બી આવશે,
બરાબર. જેટલા દબાણો હતા એ પરમેનન્ટ હટાવી લેવામાં આવશે, બરાબર છે. અને એક જે લોકોને એવો પ્રોબ્લેમ છે કે ભાઈ ઝાડો કપાયા, ઝાડથી રોનક હતી બાયપાસની, આપણે માનીએ જ કે આપણે બાયપાસની રોનક હતી, ના નથી કહેતા, પણ સમય સંજોગ, વસ્તી વધારો થાય, વાહન વ્યવહાર વધે, ટ્રાફિક વધે, એટલે ઓબ્વિયસલી છે તમારે રસ્તો પહોળો કરવો જ પડે. હવે એ ઘડી આપણી જે શાન હોય ને આપણે થોડી બાજુમાં મૂકીને થોડું કોમ્પ્રોમાઇઝ કરીને બી આ કામ કરાવડાવવું પડે, બરાબર છે. કે ભાઈ શહેર પહોળું થાય, રસ્તા પહોળા થાય, શહેરની એન્ટ્રી સારી દેખાય, બરાબર છે. મૂળ વાત તો કે ભાઈ ચોકડી પર જ્યાં પાણી ભરાતું હતું ને આપણે એના માટે એક ખાસ આ લડત કરતા હતા કે ભાઈ આ લડત લડતા હતા કે ભાઈ આ પાણી ભરાવાનો પ્રશ્ન નીકળી જાય. પણ એટલું ચોક્કસ કહીશ કે હું ટૂંક સમયમાં એવા લોકોના બધાના નામ જાહેર કરીશ કે જે લોકો આ કામ ના થાય, બરાબર છે, એના માટે પ્રયાસો કરતા હતા, કોપીઓ કરાવતા હતા. તો મારે એવા લોકોને આ વિડીયોના માધ્યમથી એવું કહું કે તમારા ઘર પાસે યા તમારી આજુબાજુના વિસ્તાર માટે પણ તમે આવી રીતે ફરિયાદો કરો. તમે જાગૃત થયા, બહુ સારી વસ્તુ છે. હું ના નથી કહેતો, કામ સારું થાય, ફરી કહું કામ સારું થાય, દરેકની ઈચ્છા હોય એવી કે ભાઈ અમારા વિસ્તારનું કામ સારું થાય, એનું ધ્યાન બી રાખવાનું હોય. પણ એનું ધ્યાન રાખવા માટે જ્યારે રાત્રે કામ ચાલતું હોય ને 12 વાગે 2 વાગે ત્યારે આવવાનું, બરાબર છે. ભૂલો કરવા સવારમાં નહીં આવવાનું કે અહીં તો આ છે, અહીં તો આ છે. જ્યારે કામ ચાલતું હોય ત્યારે તમે આવ્યો ને તમે બતાડો ભૂલો. એટલે આ વસ્તુનું એક દુઃખ થયું મને, કારણ કે એવા લોકોના નામ આવ્યા કે જે લોકોની ઉપર કોઈ શંકા ના કરે કે આ લોકો આવા હોય, બરાબર છે. આજે એક ભાઈ એવું કીધું યાર કે ઝાડ કપાયા, મને ક્યારે આ તો ઝાડ તો રોનક હતી. મેં એમને સમજાવ્યા કે ભાઈ 100% તમારી વાત સાચી છે, ઝાડ કાપે તો ઝાડ વાવવા બી જોઈએ ને આપણે ઇન્શાલ્લાહ સારા એવા ઝાડ આટલા જ વિસ્તારમાં વાવીશું, થોડાક દૂર, જે પહેલે હતા એનાથી થોડાક આપણે દૂર વાવીશું કે રસ્તામાં નટલરૂપ ના થાય ને ઇન્શાલ્લાહ એની માવજતવી, એની દેખરેખવી રાખીશું. અમે અમારી ફરજ સમજીને કરીશું. અમારે મેં આગળ બી કીધું કે નથી મારે કોઈ હોદ્દો જોઈતો, નથી મારે કોઈ સત્તા જોઈતી, નથી મારે કોઈ ચૂંટણી લડવી કે નથી મારે કોઈ સંસ્થામાં જગ્યા જોઈતી. મારો ખાલી એક જ સ્વાર્થ છે કે મારા વિસ્તારના રોડ રસ્તા પહોળા, ચોખ્ખા અને સારા હોય, સ્ટ્રીટ લાઇટો સારી હોય, રાત્રે મારા વિસ્તારની મા બહેનો ફરી શકે, મારા વિસ્તારની અંદર લડાઈ ઝઘડા ના હોય, બરાબર. મારો વિસ્તાર સાફ સુથરો, બરાબર, ચોખ્ખો, નગરપાલિકાના લોકો આ વિસ્તાર પર પૂરેપૂરું ધ્યાન આપે, એ મારી મનસા છે અને એ જ મારો હેતુ છે. પણ આ વાતની જોડે જોડે પેલી વાત ફરી કરીશ કે મને દુઃખ થયું છે કે એવા લોકો કે જેમણે પોતાની સોસાયટી માટે ફરિયાદ સુદ્ધા નથી કરી, એવા લોકો આ કામમાં રોડા નાખવા આવ્યા હતા. સામે નથી આવ્યા, સામે આવે તો આપણી પાસે જવાબ મળે, પણ આપણી સામે નથી આવ્યા. અમને જાણ કરવામાં આવી કે ભાઈ આટલા લોકોએ આવી રીતે કોપી કરાવેલી છે, આ કરાવેલું છે, બરાબર છે. તો તમારા પેટમાં દુખતું હોય તો મને આવીને કેવું હતું, યા કામ ચાલતું હતું ત્યાં આવીને પૂછવું હતું, બધું તમને માહિતી મળી જત. એટલે ખેર આવા લોકો માટે અલ્લાહ પાસે દુઆ કરજો તમે બધા કે ભાઈ અલ્લાહ એમને હિદાયત આપે, હારી હિદાયત આપે, આવા સારા કામમાં સહભાગી બને, રોડા નાખવા ના આવે, બરાબર છે. અને ખાસ કરીને આ વિસ્તારના જે પત્રકારો છે, આજે મારે નામ લઈને કહેવું પડે છે કે સલમાન અમીન છે, સિરાજ ભગત છે, પેલા આરીફભાઈ છે, બીજા જેટલા બી જે યુટ્યુબરો છે, કેટલા પત્રકારોને તો હું નથી ઓળખતો, સર્ટિફાઈડ વેરીફાઈડ જેટલા બી પત્રકારો છે, એ પત્રકારોને મારે એટલું જ કહેવું છે કે તમે આ વિસ્તાર બાબતે નગરપાલિકાને ઝંઝોરો, નગરપાલિકાને સવાલ કરો કે ભાઈ ભરૂચ પશ્ચિમ વિસ્તારની અંદર આ વસ્તુની કમી છે, આ વસ્તુની સર્વિસ નથી મળતી, સફાઈ નથી થતી, આપણા વિસ્તારમાં સફાઈ નથી થતી. જનરલ બીજા બધા મોટા વિસ્તારો વરાતા હોય, આજે ચોકડીની આજુબાજુ તમે જો છે નાની નાની કપચી પૈજ, ગ્રીજ પૈજ. મનુબર ચોકડી બાબતે મેં આપણે એક યુવા નેતા છે મોઇનભાઈ મેમણ, મેં એમને કીધું હતું કે ભાઈ તમારે સંકલન કરો 6 લેનવાળા કોન્ટ્રાક્ટરો જોડે અને મનુબર ચોકડી આજુબાજુ સાફ સફાઈ કરાવો, રાત્રે થોડું માટી વધારે ઉડે તો પાણી છંટાવો. તો એ ભાઈએ થોડી ઘણી મહેનત કરીને મને વિડીયો બી મોકલેલો હતો કે સફરતભાઈ અમે આની ઉપર ધ્યાન આપીશું. અને મારો એક મેસેજ આ વિસ્તારના જે નવયુવાનો છે જે વધારે પડતા પબજીમાં રહે છે, રાત્રે પડતા ચાયની કિટલીઓ પર બેહી રહે છે, હું એમનો વિરોધ નથી કરતો, બસ ખાલી તમે તમારા કિંમતી ટાઈમમાંથી પોતાની સોસાયટી, પોતાના વિસ્તારો માટે થોડો સમય કરો. સૌરાષ્ટ્રના ગામડાઓ ફરો, એ લોકોના સમાજ માટે એમના નવયુવાનો ગામમાં, શહેરમાં અમુક સમય મિટિંગોનું આયોજન કરે છે, શહેર માટે શું સારું શું નહીં સારું એ બધું નક્કી કરતા હોય. તો હું એવું ઈચ્છું જ કે મુસ્લિમ સમાજના યુવાનો આવી રીતે ભેગા થાય અને પોતાના વિસ્તાર માટે, પોતાની સોસાયટી માટે એક આયોજન કરે, એક કંઈ પ્લાનિંગ કરે કે ભાઈ આપણા વિસ્તારમાં આ વસ્તુની કમી છે. જેવી રીતે કે આપણે નગરપાલિકામાં ટેક્સ ભરવા સારું નગરપાલિકા સુધી જવું પડતું હોય છે, તો આપણા વિસ્તારમાં એક ટેક્સ કલેક્શનની ઓફિસ માંગો, બરાબર છે. સાફ સુથરો રાખવા માટે લાગતા વળગતા અધિકારીઓ જોડે સંપર્કમાં રહો. મારો મૂળભૂત કહેવાનો હેતુ એવો છે કે અમે જીવીશું ત્યાં લગીન કરીશું, અમે નહીં હોય તે દિવસે તમારે જ કરવાનું છે. એટલે આ બાબતે જાગૃત થાય યુવાનો, બસ આટલો એક મેસેજ છે.
બરાબર. અલ્લાહ બધાને નેક હિદાયત આપે. અસ્સલામુ અલૈકુમ.